મિત્રો आप यूट्यूब चैनल એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ। આયો બધે મજામાં હશો। આજે આપણે વાત કરશે ડિપ્લોમા સેમેસ્ટર 1 ના જીટીયુ અંડર આવતા બધાય વિદ્યાર્થી, પછી રિમિડિયલમાં હોય કે બેકલોગમાં હોય, ઓલ્ડ હોય કે ન્યૂ હોય અથવા કે સીટુડી હોય, એનું એક્ઝામ ટાઈમ ટેબલ વિન્ટર 2024 અથવા સમર, બરાબર છે। એ એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે મિત્રો, અને જે લોકોને એક્ઝામ ફોર્મ ભરવાનું બાકી હોય એના માટે પણ આપણે વિડીયો બનાવેલો હતો। તો અત્યારે આપણે વાત કરશે જીટીયુ વાળા તમારી એક્ઝામ ડેટ છે એ જાહેર કરી દીધી મિત્રો, બરાબર। અહીં તમને ઓપ્શન આપે છે, એ પ્રમાણે તમે ટિક પણ કરી શકો છો, અથવા તમે સિલેક્ટનું ઓપ્શન રહેશે, બરાબર। અહીંયા તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગ એટલે કે ડીએ સિલેક્ટ કરવાનું રહેશે, જો બરાબર તમારો કોર્સ, અને કોઈ પણ વિદ્યાર્થીઓ બીજો તે પણ સિલેક્ટ કરી શકે પોતાની બ્રાન્ચ વાઇઝ અથવા પ્રોગ્રામ વાઇઝ। અહીંયા તમારા સેમેસ્ટર ન્યૂ છે અથવા ઓલ્ડ છે, અને સીટુડી વાળા છે। ઓલ્ડમાં બધા આવી જતા હોય છે, ન્યૂમાં જે નવા હોય એ મિત્રો આવે, અને સીટુડીના વિદ્યાર્થી આવે, જેને જે કેટેગરી લાગુ પડે મિત્રો એ સિલેક્ટ કરી શકે। આપણે અત્યારે ન્યૂની વાત કરી મિત્રો, અહીંયા તમારે સિલેક્ટ કરી પછી તમે સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરશો એ તમારા સબ્જેક્ટ વાઇઝ તમને અહીંયા જોવા મળી જશે। મેથેમેટિક્સ 1 છે, જેનો બ્રાન્ચ કોડ 002 છે, અને સબ્જેક્ટ કોડ પણ લખેલો છે, બરાબર મિત્રો। તો ડિપ્લોમા એન્જિનિયરિંગની વાત કરી, ડેટ પણ આપેલ છે 2/2025 છે, એનું પેપર રહેશે, ટાઈમ છે 10:30 થી 1નો, અને ઓફલાઈન એક્ઝામ હોય છે, એટલે કાંઈ તો પ્રશ્ન છે જ નહીં। આવી રીતના તમે તમારી રીતે બધાય સબ્જેક્ટ છે પોતાના બ્રાન્ચ વાઇઝ જોઈ શકે, બરાબર મિત્રો। સબ્જેક્ટ કોડ તમને આપ્યા છે, બાજુમાં બ્રાન્ચ કોડ પણ આપ્યા છે, આવી રીતના તમે ટિક કરી શકો। જો એસી સર્કિટ ડીસી સર્કિટ છે, ઇલેક્ટ્રિકમાં આવતું છે, એની પર 7 જાન્યુઆરીની વાત કરી વગેરે, તમારી બધી રીતે બ્રાન્ચ કોડ મળી જશે કે મિત્રો। તો આવી રીતના તમે તમારી રીતે બધા સબ્જેક્ટ છે એ બધા તમારે ચેક કરી લેવાના છે, અને તમારી હોલ ટિકિટ પણ થોડા દિવસમાં આવી જશે, એ પણ ડાઉનલોડ કરી લેવાની રહેશે। તો એની પહેલાં તમે તમારી રીતે એકવાર આવી રીતના વેબસાઇટમાં જઈ મિત્રો, અને તમારું ટાઈમ ટેબલ છે એ તમે ચેક કરી લ્યો। આવી રીતના આપણે સીટુડીની ચેક કરી મિત્રો, બરાબર, સેમ 1 સીટુડી, પછી સર્ચના ઓપ્શનમાં ક્લિક કરી અને જેમને જે રીતે લાગુ પડતું મિત્રો એ રીતે ટિક કરી લેવાનું રહેશે, બરાબર। જો સીટુડીનું પણ ઇંગ્લિશ સબ્જેક્ટ છે, એન્જિનિયરિંગ ફિઝિક્સ ગ્રુપ 1 છે, ગ્રુપ 2 છે વગેરે, કેમેસ્ટ્રી 2, બરાબર, વગેરે બધા સબ્જેક્ટ છે તમને જોવા મળી જશે। તો આવી રીતના તમારે તમારું એક્ઝામ ટાઈમ ટેબલને ધ્યાનમાં રાખી મિત્રો અને તૈયારી ચાલુ કરી દેવાની રહેશે। કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો મને વોટ્સઅપમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં પર્સનલ મેસેજ કરીને પૂછી શકે છે। ડિસ્ક્રિપ્શનમાં હું નીચે લિંક આપી દઉં છું, જે લોકોને જોડાવાનું બાકી હોય મિત્રો એ જોઈન્ટ થઈ જાય। સેમ 1ની પણ હશે, સેમ 3ની પણ હશે, તમને જે તે લાગુ પડતી હોય એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું રહેશે। અત્યારે હું સેમ 1ની મૂકીશ, કેમ કે સેમ 1ના વિદ્યાર્થી મિત્રો હશે, એના માટે જીટીયુ માટે આઈએમપી પ્રશ્નો તૈયારી કરવામાં આવશે, અને જીટીયુ એક્ઝામમાં પૂછાતું હોય છે એની તૈયારી કરવામાં આવશે મિત્રો, બરાબર। તો તમારે ગભરાવાની કંઈ જરૂર નથી। તમને એવું કોઈ પ્રશ્ન ક્વેરી હોય તો તમે મને પર્સનલી પૂછી શકો છો, પણ આપણે પહેલાંથી ધ્યાન દેશો, તમે પહેલા સેમેસ્ટરમાં છો, જો પાસ થઈ જશો, બેકલોગ કેટી નહીં આવે તો તમને આગળ સેમમાં વાંધો નહીં આવે। અત્યારે થર્ડ સેમમાં જે અભ્યાસ કરે છે એને તમે એટલીસ્ટ તમારા સિનિયરને પૂછજો, બેકલોગ કેટી આવે તો પછી આપણે તકલીફ પડતી હોય, તો આપણે અત્યારથી ધ્યાન રાખશે અને આરામથી પાસ થઈ જશું, બરાબર। તમને બધા સબ્જેક્ટના આઈએમપી છે મિત્રો એ મળી જશે, જે જીટીયુ એક્ઝામમાં પૂછાતા હોય છે એ જ તમને આપવામાં આવશે। તમને કંઈ ડાઉટ ક્વેરી હોય તો તમારે પર્સનલી પૂછવાનું રહેશે, અને વિડીયો તમારા બધા ફ્રેન્ડને શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ એક્ઝામનું ટાઈમ ટેબલ છે, ડેટ છે નોટ કરી લે અને તૈયારી ચાલુ કરે, અને તમને પણ આઈડિયો આવી જાય, બરાબર, કે જીટીયુ એક્ઝામ આપણી ક્યારે છે, ઓકે। ઓલ કોર્સ છે બધા ફ્રીમાં જ છે, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ કે કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય સ્ટુડન્ટ પોર્ટલમાં છે, હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી, શું કાંઈ પણ ન આવડે તો ફ્રેન્ડલી તમે મેસેજ કરો, અથવા વોટ્સઅપમાં મેસેજ કરો, અથવા કોલ કરો, તો ઇન્સ્ટાગ્રામમાં પણ તમને આપણી યુટ્યુબની જે મેમ્બરની ટીમ છે એ પણ તમને જવાબ આપશે। તમારે ગભરાવાનું નથી, બને એટલો સપોર્ટ કરો, અમે પણ તમને બને એટલો પૂરેપૂરો સપોર્ટ કરશી, અને તમારું એન્જિનિયરિંગ સારી રીતે કમ્પ્લીટ થઈ જાય એવું આપણે પૂરેપૂરો સપોર્ટ રહેશે। મોજ કરો, મસ્તી કરો, અને આગળ વધો, અને વાંચવાનું રીડિંગ થોડુંક ચાલુ રાખો। આગળ બેકલોગ કેટી આવશે, બરાબર, તો ઘણા લોકો મૂકવું દેવું પડે, એટલી બધી નોબત આવી જતી હોય છે, એટલી બધી તકલીફ પડતી હોય, તો આપણે અત્યારથી ધ્યાન રાખશી, પહેલા સેમેસ્ટરમાં છો, બરાબર, તો એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખે અને આરામથી પાસ થઈ જાય, અને પહેલું સેમેસ્ટર ક્લિયર થઈ જાય તો આપણે આગળ સેમ 2માં અને નિરાતે આપણે ધ્યાન દઈ શકીએ, કાંઈ કન્ફ્યુઝન ઊભું નહીં થાય। હું તમને સિમ્પલ, સીધી અને ગુજરાતી ભાષા મિત્રો સમજાવું છું, બરાબર। મને ખબર છે આગળ જતાં ઘણીવાર બેકલોગ કેટીને કારણે ટેન્શનમાં આવી જાય મિત્રો, તો ભાઈ એવું આપણે નહીં કરીએ, અત્યારથી ધ્યાન દેશે, ઘણો બધો ટાઈમ છે, બધા સબ્જેક્ટના બધી બ્રાન્ચના આઈએમપી આપણી તરફથી મૂકવામાં આવશે। યુટ્યુબ ચેનલની પ્લેસ ઉપર મૂકેલા છે મિત્રો, તમે લાભ લઈ શકશો, અને વોટ્સઅપ ગ્રુપમાં જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય એ પણ જોઈન્ટ થઈ જાય, એની પર વોટ્સઅપ ગ્રુપમાં મોકલવામાં આવશે, ઓકે। અને તમે આવી રીતના સર્ચ કરી, બરાબર મિત્રો, સેમ અને એક્ઝામ ટાઈપ, બરાબર, સર્ચ કરીને તમે તમારી રીતે ગોતી પણ શકો છો, ઓકે। તો નવી વિડીયોની મુલાકાતે પાછા આપણે આવશું, ત્યાં લગી તૈયારી ચાલુ રાખો, વિડીયો બધાને સેન્ડ કરીને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દો, ઓકે। બાય બાય, ટેક કેર।